તો હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજના વિડીયોમાં આપણે એક સિમ્પલ અને બેઝિક ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન ને જોઈએ. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ એટલે શું? કે ડેમોન્સ્ટ્રેટ કરે, આપણને બતાવે કે કોઈ પણ વસ્તુ દૂર છે કે નજીક છે. બરોબર, થોડો આઈડિયા આવી ગયો. ધીસ, ધેટ, ધોઝ અને ધીસ ચાર ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે. એક્ઝામ રિલેટેડ ક્વેશ્ચન્સ તમને આની અંદરથી જોવા મળશે. આજે આપણે ક્લિયર કરીએ કે ક્યાં ક્યાં મિસ્ટેક આપે છે આપણને અને ક્યાં ક્યાં આપણને કન્ફ્યુઝ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આનું નામ છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. ડેમોન્સ્ટ્રેટ કરે છે કે દૂર છે કે નજીક છે. આટલું સમજમાં આવી ગયું. અને કેટલા પ્રોનાઉન છે ડેમોન્સ્ટ્રેટિવ? તો કે ચાર. કયા કયા? તો કે ધીસ, બરોબર, ધેટ, ધીસ અને ધોઝ. એટલે ચાર છે. અહીંયા જુઓ તો મેં લખેલું છે કે એક વચન, એટલે કે આની અંદર જે છે, આ લાઈનની અંદર એક વચન છે. બરોબર. અને જુઓ ધીસ, ધીસ એટલે નજીકની વસ્તુ હોય. જેમ કે હાલ આ પેન છે કાં તો ચોક છે. હવે મારી નજીક છે, મારે બોલવું હોય તો શું બોલી શકું? ધીસ ઇઝ અ ચોક. બરોબર. એટલે ધીસ એટલે કે આ, અને ક્યારે નજીક હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ. બરોબર. અને કેવું? તો કે એક વચન હોય. થોડું યાદ રાખજો કે એક જ હોય અને નજીક હોય તો આપણે શું ઉપયોગ કરીએ? તો કે ધીસ. બરોબર. એનું ગુજરાતી થાય આ. હવે ધારો કે એક જ છે પણ દૂર છે. હવે ધેટ સિમ્પલ છે. અહીંયા જુઓ, આ ધીસ છે અને આ દૂર થઈ ગયું એટલે કે ધેટ, અને એક છે માટે આપણે ધેટ નો ઉપયોગ કર્યો. ધેટ એટલે કે પેલું કાં તો તે. અહીંયા જુઓ, ધેટ, તે કાં તો પેલું. એટલે કે એકની વાત થઈ ત્યાં બે બાબતનો ઉપયોગ કરવાનો, કે નજીક છે તો ધીસ અને દૂર છે તો ધેટ. બરોબર. અને અહીંયા જુઓ, બહુ હોય, એક કરતા વધારે હોય. જેમ કે અહીંયા ચાર ચોક છે મારી જોડે, મારે બોલવું છે અહીંયા નજીક છું હું, તો કેવી રીતે બોલે? એનું પણ ધીસ જ બોલાય પણ સ્પેલિંગમાં ચેન્જ થાય. કેવી રીતે? જોવો, આ છે એ નજીકની બાબત છે, એક કરતા વધારે છે. કેટલા છે? એક કરતા વધારે, એટલે કે ચાર ચોક છે. અહીંયા જોજો. અને ક્યાં છે? તો કે મારી નજીક છે. જુઓ, ધ્યાન આપજો. તો શું મૂકવાનું? આને બોલાય ધીસ, પણ એનું સ્પેલિંગ બદલાઈ જાય કે THESE, ધીસ. અને વધારે હોય તો શું વાપરો તમે? સહાયકારક ક્રિયાપદ આર. ધીસ આર ચોક્સ. આવી ગયો આઈડિયા? અહીંયા જુઓ, બરોબર. આ જે છે એ મારી નજીકમાં ચાર પેન મૂકેલી છે. 1 2 3 અને 4, એક કરતા વધારે છે અને મારી નજીકમાં છે. તો હું શું બોલું? બોલો. આ એક છે અને આ વધારે માટે છે. કેટલી છે? વધારે છે. તો કયું મૂકવાનું? ધીસ. બરોબર. અને એની જોડે હંમેશા શું આવે? આર આવે. એટલો તો આઈડિયા છે ને કે એક કરતા વધારે હોય તો તમારે મૂકવાનું આર. હવે જુઓ કે ધારો કે એક છે ને દૂર છે, એક જ છે, તો હું બોલું છું ધેટ, એટલે કે પેલો ચોક છે પણ એક કરતા વધારે ચોક છે મારાથી દૂર. કેટલા છે? એક કરતા વધારે. તો શું કરવાનું? તો કે એક હોય તો ધેટ, અને એક કરતા વધારે હોય તો કે ધોઝ મૂકવાનો. ચેક કરો, THOSE. એટલે ધોઝ એટલે તે કાં તો પેલા. એટલે આઈડિયા આવી ગયો કે ડેમોન્સ્ટ્રેટ કરે છે કે કેટલું દૂર છે, નજીક છે, કેટલા, એક છે કે ચાર છે કે પાંચ છે. તો જુઓ, હંમેશા એક વચનની અંદર ધીસ અને ધેટ નો ઉપયોગ કરવાનો, અને બહુવચનની અંદર ધીસ એટલે કે THESE અને ધોઝ નો ઉપયોગ કરવાનો. આઈડિયા આવી ગયો? થોડા એક્ઝામ્પલ જોઈએ. બરોબર. અને વિડીયો પછી બીજો એક્સ્ટ્રા વિડીયો અપલોડ કરું છું, જેની અંદર તમને પ્રેક્ટિસ કરવા માટે એક એનિમેશન વાળું વિડીયો પણ અપલોડ કરીશ. અહીંયા જુઓ તો કે અહીંયા પેન છે. બરોબર. આ જો હું ઊભો છું અને આ છે પેન. હવે ક્યાં છે? મારી જોડે છે. એટલું તો ખબર પડી. બરોબર. નજીકનું છે અને કેટલા છે? એક જ છે. બરોબર. શાનો ઉપયોગ કરું હું? તો કે ધીસ ઇઝ. ઇઝ કેમ? કારણ કે એક છે. બરોબર. સોરી, એનો ઉપયોગ એક છે, અને ઇઝ એટલે કે એક વચન હોય તો ઇઝ નો ઉપયોગ કરવાનો.
આગળ જોઈએ આપણે તો હું ઊભો છું, મારી જોડે જ છે, પણ કેટલી પેન છે? 4 પેન છે. જુઓ નજીક છે, બરોબર, તો નજીક માટે કયું થાય બહુવચનની અંદર? ધીસ આર પેન્સ, બરોબર. અહીંયા જુઓ ખાલી જગ્યા ઇઝ અ બુક, ઇઝ અને એકની વાત છે, એક વચનની વાત છે, તો ફોકસ કરો અહીંયા, એક વચનની વાત છે, બરોબર. ઓકે, નજીકનું છે તો ધીસ અને દૂરનું છે તો ધેટ. તો અહીંયા જુઓ ધેટ અને ધોઝ આ તો બહુવચન માટે છે, આપણે એકની વાત છે તો કયું આવે? તો કે ધેટ આવે. તમને એક્ઝામની અંદર આવી રીતે ઓપ્શન આપશે અને કન્ફ્યુઝ કરશે, તમને કોન્ટ્રાડિક્શનમાં મૂકશે કે કેવી રીતે એને સોલ્વ કરવું. ધ્યાન આપજો, આ જે ઓપ્શન છે એને અહીંયા જોઈ અને પછી કેન્સલ આઉટ કરવાનો, બરોબર. પછી બીજું એક્ઝામ્પલ જુઓ તો કે આર, ધ્યાન આપજો, બરોબર. આર બુક્સ એટલે થોડો આઈડિયા આવ્યો કે દૂર, સોરી, એક કરતા વધારે છે એટલું તો ખબર પડી. ઓકે, અહીંયા જુઓ તો આ ધીસ છે, એ કે બહુવચન માટે વપરાય, બરોબર. બીજો ઓપ્શન છે ધેટ, ધેટ જે છે એક વચન માટે વપરાય, તો આને કેન્સલ આઉટ કરો, કયું આવે? ધીસ આર બુક્સ. એ પ્રમાણે ત્રીજી જોઈએ આપણે, ખાલી જગ્યા ઇઝ અ બોય, અહીંયા જોજો, એટલે એક, બરોબર, અને એક છે તો એક વચન માટેનું મૂકો તમે, તો આ ધીસ છે, જુઓ એ તો બહુવચન માટે છે, એ નહીં આવે, કયું ધીસ આવે? ધીસ ઇઝ અ બોય, આ છોકરો છે, નજીક છે એટલા માટે, બરોબર. અને લાસ્ટની અંદર જુઓ તો આર છે, એક કરતા વધારે છે, બરોબર. જોઈએ આપણે એક કરતા વધારે, ધોઝ, એટલું તો થઈ ગયું કે ધોઝ એટલે બહુવચન માટે અને ધેટ એક વચન માટે, કયું આવે? ધોઝ આર ગર્લ્સ, પેલી છોકરીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો બિલકુલ ક્લિયર થઈ ગયું હશે કે જો નજીક છે અને એક છે તો ધીસ, બરોબર. નજીક છે, એક કરતા વધારે છે, તો કયું ધીસ? THESE. હવે દૂરની વાત થાય, એક છે તો ધેટ અને એક કરતા વધારે છે તો ધોઝ. તો વિદ્યાર્થી મિત્રો થોડો આઈડિયા આવી ગયો હશે. એક હોય તો ઇઝ અને એક કરતા વધારે હોય તો તમારે સહાયકારક ક્રિયાપદ કરતી કોને મૂકવાનું? તો કે આર ને મૂકવાનું. વિડીયો ગમે છે લાઈક અને શેર કરો, અને એના માટેનું પ્રેક્ટિસ અને એક એનિમેશન વિડીયો પણ હું અપલોડ કરું છું, આ વિડીયો પછી એને જોઈ લેજો.